16 વર્ષ સુધી સંતાન માટે તરસેલા એ દંપતીને 18મા વર્ષે પુત્ર મળ્યો. જાણે સુખનો સૂરજ ઉગ્યો. માતા દીકરાને છાતીએ લગાડીને કહી હતી કે મારા દીકરાને જો કંઈ થઈ જશે ને તો હું મારો જીવ આપી દઈશ. વર્ષો વીતે છે અને દીકરોએ 17 વર્ષનો થયો. ઘરના સપનાઓ, ઘરની આશાઓ અને પ્રેમનો કેન્દ્ર બિંદુ. એક દિવસ થાય છે એવું કે અકસ્માતમાં પિતા ગંભીર રીતે ઘાયલ થાય છે અને ડૉક્ટરે કહ્યું કે તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને મેચ માત્ર પુત્રનું થાય છે. જોખમ મોટું હતું ને ત્યારે દીકરાએ માતાનો હાથ પકડીને કીધું કે તમે મને જીવન આપ્યું છે, હવે પપ્પાને બચાવવું મારું કર્તવ્ય છે. સર્જરી સફળ રહી, પિતા બચી ગયા, પણ અમુક જટિલતાને કારણે પુત્ર પાછો ન ફર્યો. માતાને એ દિવસે સમજાયું કે સાચું બલિદાન શબ્દોથી નહીં પણ કર્મથી સાબિત થાય છે. સંતાન માતા પિતાના સપનાઓનું ફળ છે અને ક્યારેક એ જ ફળ વૃક્ષને બચાવવા માટે પોતે ઝરી પડતું હોય છે.